મારી મોટી બહેન અને અમારા જીજાજી અમારા ઘરે આવ્યા હતા અને એ આવ્યા હતા એટલે ગરબા ખૂબ જ મજા આવી રહી હતી. મોટી બહેન એક અઠવાડિયું રહ્યા હતા અને જ્યારે એ પાછી એમના ઘરે જવા માટે તૈયાર થતી હતી ત્યારે મારું મન ખૂબ જ ઉદાસ થઈ ગયું. પછી મારી બેન મને કહેવા લાગી કે તને જ્યારે પણ મન થાય ત્યારે તું અમારા ઘરે આવી શકે છે. તેની વાત સાંભળી અને ત્યારબાદ તે બીજા શહેરમાં ચાલી ગઈ. જીજાજીએ કહ્યું, જ્યારે પણ તું તારી બહેન પાસે આવીશ તો હું તને શહેરમાં ફરવા લઈ જઈશ. લગ્નને 1 વર્ષ વીતી ગયું, પરંતુ હું તેમના શહેરમાં એક વખત પણ નથી ગઈ. 1 વર્ષ પછી તેની અમારા ઘરે આવી અને જીજાજી પણ તેમની સાથે આવ્યા. એ ખૂબ જ સરસ અને પ્રેમાળ વ્યક્તિ હતા. તે જેટલા દિવસ અમારા ઘરે રહ્યા તે આખો સમય મારી સાથે રહેતા અને મારા જોડે મસ્તી કરતા રહેતા. અને મારા માટે ભાઈ ન હતો, તેથી જ હું તેની સાથે જોડાઈ ગઈ. અમારી સાથે 1 અઠવાડિયું રહ્યા પછી ચાલુ થાય પણ 2 મહિના પછી ફરી દીદીનો ફોન આવ્યો. ત્યારે કહ્યું કે તે પ્રેગ્નેન્ટ છે. આ સમાચાર સાંભળીને હું અને મમ્મી પપ્પા ખૂબ જ ખુશ થઈ ગયા. ઘણા સમય પછી અમારા ઘરે આવી ખુશીના સમાચાર આવ્યા હતા. કહ્યું છે આ સાંભળીને મમ્મીએ તેને અમારા ઘરે આવીને રહેવા કહ્યું તો તેને કહ્યું કે ડૉક્ટરને લાંબી મુસાફરી કરવાની ના કહી છે અને જો તે અહીં આવે તો રોહિત જીજાજી અને તેના મમ્મી પપ્પાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલે કુસુમને હું તારા સાથે મોકલીશ, જેથી તારું ધ્યાન પણ રાખશે. તેને રોહિત લેવા આવશે. મોટી બહેનના ઘરે રહેવા માટે અને તેના માટે ઘણી વખત પ્રાર્થના કરી રહ્યા હતા. તેથી ખુશીથી મારી વસ્તુઓ પેક કરી અને માસી બનવાનો તો આનંદ જ અલગ હોય છે. તેથી મને અહીં રહેવામાં કોઈ સમસ્યા ન હતી. મને જોઈને બહેન ખૂબ મારા માટે ભોજન પહેલેથી જ તૈયાર કરી હતી. તેણે મને રહેવા માટે સામેનો રૂમ પણ આપ્યો. બહેનના સાસુ અને સસરાને નમસ્કાર કરવા જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેનો રવૈયો અલગ હતો. મને જોઈને તેણે વિચિત્ર વાત કરવાની શરૂ કરી. બહેન મારો હાથ પકડીને બહાર લઈ આવી અને મને કહેવા લાગી, તેના સસરા ઘણા વર્ષથી બીમાર છે, તેથી જ તેઓ હજી પણ વાતો કરી રહ્યા છે. તેના રૂમમાં જવાની જરૂર નથી. બહેનના સસરા તેમના લગ્નમાં પણ આવ્યા ન હતા. તેમના મિત્ર સાથે કરાવ્યો હતો. બહેનના સસરા સાથે આ મારી પહેલી મુલાકાત હતી અને સાચી વાત તો એ છે કે હું તેને સસરાને મરીને ખૂબ જ ડરી. મને મારી બહેનના ઘરે આવ્યા 3-4 દિવસ થઈ ગયા તો હું ઘરમાં ફરી ગઈ ન હતું. મેં તેનું ઘર બરાબર સંભાળી લીધું, પરંતુ એક દિવસ કંઈક એવું થયું, મારા તો હોશ ઉડાડી દીધા. રાત્રિ ભોજન પછી હું રસોડું સાફ કરી હતી. જ્યારે હું મારા રૂમમાં ત્યારે મને લાગ્યું કે ખૂબ જ ગરમી છે અને મને પણ તેવું લાગી રહ્યું. ત્યારે હું નહાવા મારા રૂમમાં ગઈ. મને તેની પાસેથી આવા વર્તનની બિલકુલ અપેક્ષા ન હોય. મારા જીવનમાં ક્યારેક વિચાર્યું ન હતું. હું તેમને ભાઈ સમાન માનતી હતી, પણ તે તો મારી ઇજ્જતનો દુશ્મન હતો. એ નક્કી કરી લીધું હતું કે હવે હું એક ક્ષણ માટે પણ અહીં નહીં રહીશ. ને સાંજે જ્યારે મારી બહેન એના રૂમમાંથી ઉઠીને મારી પાસે ત્યારે મારી આંખો રડીને લાલ થઈ ગઈ. તે મને ચિંતાથી પૂછવા લાગી,
શું થયું છે, કારણ કે તેની હાલત સારી ન હતી. મેં તેને કહ્યું, મને મમ્મી પપ્પાની યાદ આવે છે તો પાછી જવા માગું છું. લાંબા સમય સુધી તેની સાથે બેસી રહી મને તેની તબિયત બિલકુલ સારી લાગતી ન હતી. મેં મારી બહેનને ડૉક્ટર પાસે જવા કહ્યું, પણ તેને સ્પષ્ટ ના પાડી. મારો હાથ પકડી અને તેને કહેવાનું શરૂ કર્યું, કુસુમ, તું આજે ન જા. હું આ સ્થિતિમાં એકલી રહી શકતી નથી. આજે તું હતી તો મને ઉપાડી અને મારી સંભાળ લીધી, પરંતુ જો તું ન હોત તો હું અને મારું બાળક અહીં જ મૃત્યુ પામત. તેથી મેં મારી મજબૂરીમાં થોડા દિવસ રોકાવાનું નક્કી કર્યું અને મારી બહેનને ચિંતા ન કરવા પડે. પરિવાર સંભાળીને એવી ખૂબ ખુશ થયા અને મને ઘરે લગાવી. રોહિત પાછા આવી ગયા હતા. બહેને એમને એમ પણ કહ્યું કે હું પડી જવા કે મારી તબિયત બગડી હતી. આ સાંભળીને રોહિત પણ પરેશાન થઈ ગયા અને મને કહ્યું કે તારે રસોડામાંથી દૂધ ગરમ કરી રહી હતી. જીજાજી બહુ ખરાબ છે અને તમે તમારી સારી સાથે આવું વિચારો છો, પણ લાગી મેં મારી બહેનની તબિયત વિશે પણ ન વિચાર્યું અને જીજાજીનું આખું સત્ય કહી દીધું. એની પહેલાં મારી તરફ જોવા લાગી અને પછી રોહિત સામે જોયું અને મારા જીવનમાં મેં ક્યારેય આવું વિચાર્યું ન હતું કે મારી મોટી બહેનના પતિ ખરાબ નજરથી મારા સામે જોઈ રહ્યા હતા અને હું તેમને કહેવા લાગી કે તમે તમારા બહેનના પતિ છો અને મને મારી મમ્મીએ અહીં મોકલીને મોટી ભૂલ કરી છે. મારી બહેનની સાથે જે થયું તે, પરંતુ આજની દુનિયામાં આ જ થઈ રહ્યું છે. એટલા માટે દરેક વ્યક્તિએ પોતાના સન્માનની રક્ષા કરવી જોઈએ. કેટલાક સંબંધો એવા હોય છે કે જે પોતાના સ્વાર્થ માટે કંઈ પણ કરી શકે છે. તેઓ કોઈની પરવા કરતા નથી. બીજા દિવસે મારા મમ્મી પપ્પાને આ વાત કરી હતી અને તે મને લેવા આવ્યા અને મેં પણ હવે વિચાર્યું કે હવે કોઈનાથી ડરવું નહીં.